નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 10 ગણિતના અલગ અલગ ચેપ્ટર વાઇઝ 2020થી 2024ની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ છીએ। એમાં આપણે ચેપ્ટર 14 એટલે સંભાવના, જેમાં આગળના ભાગમાં 1 થી 10 સુધી દાખલાઓની ચર્ચા કરી કે જે આગળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હતા। જોઈએ આગળ દાખલા નંબર 11। એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે। થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલ દડો એ લાલ હોય તેની સંભાવના શોધો અને લાલ ન હોય તેની સંભાવના શોધો। આ દાખલો આગળના પેપરમાં પૂછાયેલો છે, કેટલા 2 ગુણમાં પૂછાયેલો છે। તો ચલો પહેલાં તો એ થેલાની અંદર કુલ કેટલા દડા આવેલા છે તો એ જોઈએ આપણે। તો 3 લાલ પ્લસ 5 કાળા એટલે કુલ કેટલા 8 દડા આવેલા છે। એ થેલાની અંદર દડા કેટલા છે 8। હવે જોઈએ લાલ હોય તેની સંભાવના, તો અહીંયા આગળ જો સંભાવના બરાબર, ચલો સૂત્ર શું બનશે એનું, કુલ પ્રયત્નો ઉપર આવશે શક્ય પરિણામો। કુલ પ્રયત્નો કેટલા થશે તો કુલ જે દડાની સંખ્યા આપેલી હોય કેટલી 8, તો નીચે આવશે 8। એમાં શક્ય પરિણામો, શક્ય પરિણામ એટલે શું તો લાલ દડા હોય તેની સંભાવના, તો લાલ કેટલા છે 3, તો ઉપર આવશે 3। આપણે 8 વાર કાઢીએ 1 2 3, તો એમાંથી ગમે તે 3 તો લાલ નીકળશે, એટલે કુલ પ્રયત્નો કેટલા કરવાના 8। એમાંથી શક્ય કેટલા થશે કે દડા કેટલા લાલ નીકળશે, જે માગેલા છે તો 3 દડા છે એટલે 3 નીકળશે, તો 3/8 એ બનશે આપણી સંભાવના। તમે ઉપર લખી શકો ઘટના એ બરાબર લાલ હોય તેની સંભાવના, પછી નીચે સૂત્ર મૂકવાનું, સંભાવના બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પ્રયત્નો। કુલ પ્રયત્નો 8, ઉપર આવશે લાલ 3 એટલે 3/8। ચલો આગળ લાલ ન હોય તેની સંભાવના, તો આ રીતના દર્શાવી શકાય। ઘટના 2 બરાબર લાલ ન હોય તેની સંભાવના। તો ચલો સૂત્ર મૂકીએ, સંભાવના બરાબર કુલ પ્રયત્નો ઉપર આવશે શક્ય પરિણામો। ચલો કુલ પ્રયત્નો કેટલા તો 8, તો 8 જ થશે। હવે જો અહીં આગળ શું લખેલું છે, લાલ ન હોય તેવા દડાઓની સંભાવના, તો લાલ ન હોય, લાલ કેટલા કુલ 8, એમાંથી લાલ કેટલા તો 3, એ 3 આપણે બાદ કરી દઈએ તો બાકી કેટલા વધશે તો 5। તો શક્ય પરિણામ કેટલા હોય 5 હોય, આપણે લાલ ન ગણીએ તો બાકીના કેટલા વધશે, કાળા વધશે, તો એ કેટલા 5, તો ઉપર આવશે 5। આ બનશે આપણી સંભાવના। નીચે આવશે કુલ સંખ્યા એટલે આવશે 8, ઉપર લાલ ન હોય તો એની સિવાયના બીજા કયો રંગ હશે કાળા, તો આવશે 5, તો 5/8 આ બનશે આપણી સંભાવના। ચલો જોઈએ હવે આગળ 12। એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટી છે। આલોક ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરે તો તે સફેદ હોય તેની સંભાવના શોધો અને લાલ ન હોય તેની સંભાવના શોધો। તો અહીં આગળ કુલ કેટલી લખોટીઓ આપેલી છે તો 3, 2 અને 4 લાલ, બધાનો સરવાળો કરીએ, 3 + 2 + 4 લાલ, તો 4। તો ચલો 4 + 2 એટલે 6, 7, 8, 9, 9 લખોટીઓની સંખ્યા છે। ચાલો એમાંથી સફેદ હોય તે લખોટીની સંભાવના કેટલી, તો નીચે લખીએ ઘટના એ સફેદ હોય તેની સંભાવના, તો સંભાવના બરાબર, ચલો સૂત્ર કુલ પ્રયત્નો અને ઉપર આવશે શક્ય પરિણામો। ચલો કુલ પ્રયત્ન એટલે કુલ જે સંખ્યા આપેલી હોય તો કેટલી આપેલી છે 9, યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢવામાં આવે તો એવા કેટલા પ્રયત્નો કરવા પડશે થેલામાંથી, તો 8 કે કેટલા 9, કુલ જે સંખ્યા આપેલી હોય એટલે 9, એટલે 9 પ્રયત્નો કરવા પડશે, તો નીચે આવશે 9। હવે ઉપર શું આવશે તો સફેદ હોય, શક્ય પરિણામો એટલે સફેદ રંગ માગેલો છે તો સફેદ રંગની કેટલી લખોટીઓ બહાર આવશે તો સફેદ રંગમાં 2, તો અહીંયા આગળ આવશે 2, તો આપણી સંભાવના કેટલી બનશે 2/9। નીચે આવશે કુલ પ્રયત્નો, ઉપર આવશે શક્ય પરિણામો એટલે 2/9। ચલો આગળ લાલ ન હોય તેની સંભાવના, તો આગળ લખીએ ઘટના બી બરાબર લાલ
ન હોય તેની સંભાવના, તો સંભાવના બરાબર શક્ય પરિણામો અપોન કુલ પ્રયત્નો. તો ચલો કુલ પ્રયત્નો કેટલા? તો કુલ સંખ્યા 9, તો આવશે 9. હવે જુઓ, લાલ ન હોય તેની સંભાવના એટલે લાલ સિવાયની બાકીની બધી જ ગણીશું. તો જુઓ અહીં આગળ 4 લાલ આપેલી છે, તો આ ગણશું નહીં. એના બાકીની કેટલી વધશે? 3 ને 2 5. તો અહીં આગળ શક્ય પરિણામ કયા આવશે? 5. લાલ ન હોય, લાલ 4 આપેલી છે, તો એના સિવાય બાકી વધતી હોય તે લખોટીઓની સંખ્યા, તો કેટલી વધશે? 5. આપણી સંભાવના કઈ બનશે? 5/9. આ વધશે લાલ ન હોય તેની સંભાવના કેટલી? 5/9. હવે આગળ જોઈએ દાખલા નંબર 13. ચલો જોઈએ આગળ દાખલા નંબર 13. મોનાએ ગણિતના પેપરમાં 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો મોનાએ ગણિતની પરીક્ષામાં એટલે ગણિતના પેપરમાં 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી થશે? તો કુલ ગુણ કેટલા હોય? 80 ગુણ હોય, પણ એની શરૂઆત કેટલાથી થાય? કુલ એટલે આપણે જે કુલ પ્રયત્નો લઈશું એમાં શરૂઆત આપણે 0થી કરશું. 0, એના પછી 1 2 3 4 એમ 1 થી 80 સુધી આવશું, તો 80 એ થશે અને એક 0, એટલે કુલ કેટલા થાય? તો કુલ શક્ય પરિણામો કેટલા હશે? તો કુલ પ્રયત્નો હશે 81, અને ઉપર 80 કેટલી વાર આવું? તો એક જ વાર આવશે, તો ઉપર આવશે 1. તો આ રીતના બનશે 1, નીચે આવશે 81. આ 81 એટલે શું? તો એના કુલ પ્રયત્નો કે 0થી શરૂઆત કરી અને 80 સુધી, એટલે કુલ 81 થશે ને, તો એ 81 અને ઉપર શું આવશે? 80 એક વાર આવશે, એટલે ઉપર 1. તો 1/81 એ એની સંભાવના બનશે. ચલો દાખલા નંબર 14. જો P ઓફ E બરાબર 0.10 હોય તો E નહીંની સંભાવના શોધો. ચલો અહીં આગળ જો 0.10, તો P ઓફ E બરાબર 0.10. તો અહીં આગળ E નહીં એટલે શું વંચાય ને? P ઓફ E બાર બરાબર કેટલા? એટલે એની કિંમત શોધવાની છે. તો આપણે એક સૂત્રની ચર્ચા કરેલી આગળના ભાગમાં, ન જોયા હોય તો એ જોઈ લેવા. P ઓફ E પ્લસ આ P ઓફ E બાર બરાબર કેટલા હશે? 1. P ઓફ E પ્લસ P ઓફ E બાર બરાબર 1. આ શક્ય ઘટના, આ અશક્ય ઘટના, તો બરાબર થશે 1. હવે આમાં કિંમત મૂકીએ P ઓફ E, તો કેટલી આવશે? 0.10 પ્લસ P ઓફ E બાર બરાબર 1. આ પ્લસ 10 બરાબરની આ બાજુ આવશે એટલે -10 બનશે. તો P ઓફ E બાર બરાબર 1 માઇનસ 0.10 આ રીતના બનશે. આ 0.10 બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થશે. તો ચલો બાદ બાકી કરીએ 1.000, એમાંથી 0.10 બાદ કરીએ તો 0.10. બરાબર, આ રીતના તમે 0 મૂકી શકો જો પાછળ આપેલા ન હોય તો. તો એ આવશે 0, અહીં આગળ આવશે 0 પર 10, બાજુમાં શું આવશે? તો 1 ઓછો થાય એટલે 1 ઉપર 0. આ રીતના બનશે. 10માંથી 1 જાય એટલે 9, અહીં આગળ આવશે 0. 0.90 અથવા 0.9. જો અહીં આગળ 0.10 એનો મતલબ શું કહેવાય? કે 0.1. બરાબર, 0.10 એટલે શું કહેવાય? 0.1. હવે 1માંથી એ બાદ કરીએ એટલે 0.9 જવાબ આવશે. તો આ બનશે આપણું P ઓફ E બાર. કેટલું આવશે? 0.9. પહેલાં શું કરવાનું? સૂત્ર મૂકવાનું. P ઓફ E પ્લસ P ઓફ E બાર બરાબર 1 થશે. હવે જે કિંમત આપેલી હોય મૂકવાની. P ઓફ E બારની નહીં પણ P ઓફ Eની કિંમત આપેલી છે કેટલી? 0.10. તો 1ની બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થશે. 1માંથી એ બાદ કરીએ એટલે 0.9 જે P ઓફ E બારની કિંમત મળશે. ચલો જોઈએ હવે આગળ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ આપેલી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલી લખોટી એ લાલ હોય, સફેદ હોય અથવા લીલી ન હોય તેની સંભાવના શોધો. તો પહેલાં આપણે કુલ સંખ્યા કેટલી આપેલી છે એનો સરવાળો કરીએ તો 5 લાલ પ્લસ 8 સફેદ પ્લસ 4 લીલી, તો સરવાળો 8 વત્તા 4 એટલે 12 વત્તા 5 એટલે 17. તો કુલ કેટલી આવશે? 17 લખોટીઓની સંખ્યા આપેલી છે. હવે જો લાલ હોય તો અહીં આગળ લખીએ ઘટના A
બરાબર લાલ હોય તો સંભાવના બરાબર કુલ પ્રયત્નો ઉપર આવશે શક્ય પરિણામો. ચલો કુલ પ્રયત્નો કેટલા? તો જે કુલ સંખ્યા આપેલી હોય તે આપણે 1 2 કાઢીશું અંદરથી તો કેટલી આવશે? તો કુલ કેટલી છે? 17. તો 17 આવશે ને તો 17 નીચે લખીએ. એમાં શક્ય પરિણામો કેટલી લાલ હોય એટલા પરિણામો કેટલા કે લાલ જ 12 આવશે. તો અંદર જેટલી લાલ સંખ્યામાં આપેલી હોય એટલી 5. તો શું આવશે? 5. તો 5/17 એ બનશે આપણી સંભાવના. કુલ લખોટીઓની સંખ્યા આવશે નીચે એટલે 17. ઉપર આવશે લાલની સંભાવના તો કેટલી આવશે? લાલ કેટલી છે? તો 5. તો ઉપર આવશે 5. 5/17 એ બનશે આપણી સંભાવના. ચલો સફેદ હોય તો ઘટના બી બરાબર સફેદ હોય તો લખીએ સંભાવના બરાબર કુલ પ્રયત્નો અને ઉપર આવશે શક્ય પરિણામો. ચલો કુલ પ્રયત્નો તો એ આવશે 17. શક્ય પરિણામો તો જો અહીંયા આગળ શું આપેલું છે? સફેદ હોય તો ઉપર જોઈએ સફેદ કેટલી સંખ્યામાં આપેલી છે? તો 8. તો ઉપર આવશે 8. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ છેદ ઉડતા નથી તો સંભાવના કેટલી બનશે? 8/17. ચલો લીલી ન હોય તેની સંભાવના શોધો તો લખીએ ઘટના સી બરાબર લીલી ન હોય તેની સંભાવના. તો સંભાવના બરાબર કુલ પ્રયત્નો ભાગ્યા શક્ય પરિણામો. ચલો કુલ પ્રયત્ન કેટલા આવશે? તો 17. એમાંથી શક્ય પરિણામો લીલી ન હોય તેની સંભાવના એટલે લીલા કલર સિવાય બીજા રંગની હોય તેની સંભાવના. તો ચલો લીલી ન હોય એટલે આ કરીએ આપણે કેન્સલ. તો આ બંને વધી તો 8 + 5 એટલે 13. તો ઉપર શું આવશે? 13/17. આ બનશે આપણી લીલી ન હોય તેવી લખોટીની સંભાવના. કેટલી? 13/17. તો અહીં આગળ આપણે દાખલા નંબર 13 અને 14, 15ની ચર્ચા કરી. હવે બાકીના દાખલા આપણે આગળના ભાગમાં જોઈશું. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.